શ્રી મહાપ્રભુજીને જે અત્યંત પ્રિય છે અને જેના માટે ભાગવતકાર કહે છે, યદ વૈષ્ણવાનામ ધનમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યદ વૈષ્ણવાનામ ધનમ, કે જેના માટે શાસ્ત્રકારો ભાગવતકારો પોકારી પોકારીને કહી રહ્યા છે કે આ ભાગવત શું છે. આપણા વલ્લભને તો અત્યંત પ્રિય છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો હેતુ જ જો વિચાર કરીએ તો શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ જે શ્રીમદ ભાગવતનું આપણને સાનિધ્ય મળી રહ્યું છે, કદાચ એ સાનિધ્ય, કદાચ એ શ્રવણ, કદાચ એ દર્શનનો લાભ, એ આનંદનો અનુભવ પ્રિયજનો આપણે ન કરી શક્યા હોત. યદ વૈષ્ણવાનામ ધનમ, આ વૈષ્ણવોનું સર્વસ્વ છે. આ એટલું બધું સરળતાથી તમને મળ્યું નથી. તમે એવું નહીં વિચારતા કે એક દિવસ સવારે મેં મારો વોટ્સઅપ ખોલ્યો અને અચાનક મને સ્મિતાબેનનો મેસેજ આવ્યો, પત્રિકા આવી, કંકોત્રી આવી અને મનમાં વિચાર કર્યો કે કંકોત્રી આવી છે એટલે ચાલો વ્રત જઈ આવીએ, કથા શ્રવણ કરી આવીએ. નહીં, કેવલ કંકોત્રીથી કથામાં નથી અવાતું. આ કથામાં તો જેની જન્મોત્રીમાં હોય એને જ આ શ્રીમદ ભાગવત મળે છે. આપણે તો બહુ દરેક વસ્તુને બહુ સરળતાથી લઈ લઈએ છીએ, પણ એટલું બધું સરળ નથી. આ તમે જેટલા પણ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત છો, મહદ ભાગ્યશાળી પોતાની જાતને માનજો. તમારા ઉપર હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ બાવા, શ્રી મહાપ્રભુ, શ્રી યમુનાજી, શ્રી વલ્લભ અને સાક્ષાત વ્રજ ભૂમિ એની અસીમ કૃપા ઉતરી છે કે તમે આજે અહીંયા આ વ્રજ ભૂમિમાં ઉપસ્થિત છો. આ પુષ્ટિ ત્રિવેણી કે જ્યાં વ્રજવાસ, વ્રજ યાત્રાની સાથે સાથે નિત્ય નિરંતર ભગવદ લીલાઓનું ચિંતન, એના માટે તો આપણે આવ્યા છીએ. કથા કોને ન ગમે? જેની અંદર આસુરી ભાવ હોય, જેની અંદર આસુરી તત્વ હોય, એવા આસુરી જીવોને કથામાં રુચિ આવતી નથી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો આ સર્વસ્વ છે. થોડુંક લઈએ તો અધિક લેવાની ઈચ્છા પ્રગટ થાય, થોડુંક સાંભળીએ તો અધિક સાંભળવાનું મન થાય, થોડુંક પ્રાપ્ત કર્યું હોય તો અધિક પ્રાપ્ત કરવાનો મનોરથ મનમાં જાગે, એવું આ ભાગવત છે. આ બધા સ્નેહી વૈષ્ણવો માટે ખૂબ ખૂબ અહોભાવ. આજે પ્રથમ દિવસ મનમાં ઘણા બધા ભાવ પ્રગટ થઈ રહ્યા છે. હું મારા પણ ભાગ્યની સરાહના કરું કે મને પણ આ એક સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો કે આ શ્રી ગિરિરાજ બાવાની તરેટીમાં બેસીને બીજું કોઈ સાંભળે કે ન સાંભળે, મને પૂર્ણ વિશ્વાસ છે કે મારા શ્રી ગિરિરાજજી સાંભળી રહ્યા છે. આ દુર્લભ છે.
જ્યારે સ્મિતાબેનનો ફોન આવ્યો અને સ્મિતાબેન સાથેનો જે અમારો આત્મીય સ્નેહ ભાવ અને એક એમનો વાત્સલ્ય ભાવ પુત્રવત, અને જ્યારે એમણે વિનંતી કરી તો તે વખતે સ્થાન હતું શ્રી યમુનાજીનું તટ, શ્રીમદ ગોકુલ. પરંતુ સંજોગો એવા બન્યા, શ્રી ગિરિરાજ બાવાની કૃપા એવી થઈ, સ્થાન બદલાઈ ગયું. શ્રી ગિરિરાજ બાવાએ માનો પોતાની તરેટીમાં આપણને સૌને લાવીને બેસાડી દીધા. એવી કૃપા. વિનંતી આવી એટલે વ્રજનું નામ શ્રી ગિરિરાજ બાવા શ્રી યમુનાજીનું સાનિધ્ય મળવાનું હોય તો કોણ ના પાડી શકે. તરત જ સહર્ષ અમે વિનંતીને સ્વીકારી. સમય, તારીખ, તિથિ બધું જ નક્કી થયું અને જોતામાં પ્રિયજનો કેટલા સમયથી બધી તૈયારીઓ ચાલતી હતી. ક્યારે એ દિવસ આવશે, ક્યારે એ સમય આવશે, ક્યારે અમે દોડીને વ્રજ પહોંચશું, ક્યારે શ્રી યમુનાજીના દર્શન થશે, ક્યારે શ્રી ગિરિરાજ બાવાનું પૂજન કરશું, ક્યારે વ્રજવાસ અમે મળશે અને ક્યારે એ ભાગવત શ્રવણ કરવાનો એ દુર્લભ અવસર અમને પ્રાપ્ત થશે. ને જોતામાં એ દિવસ, એ સમય, એ કાળ પણ આવી ગયો. સમય, સ્થાન અને વિષય આ ત્રણેય સર્વોત્તમ જાણજો. આ સમય પણ ઉત્તમ છે. કાર્તક માસ ચાલી રહ્યો છે. કેટલા ઉત્સવોનો આનંદ આપણે માણ્યો છે. દીપોત્સવથી લઈને ગોવર્ધન ઉત્સવ, ભાઈ દૂજ, ગોપાષ્ટમી, અનેકવિધ ઉત્સવોનો આનંદ આપણે માણ્યો. એવો સુંદર મજાનો આ કાળ, સમય અને ભગવદીઓના જો શબ્દોમાં વિચાર કરીએ કે મિલે ગોપાલ સોહી દિન નીકો, કે જે સમયે, જે ઘડીએ આપણને આપણા ઠાકુરજીની કથા મળી જાય, પ્રભુ મળી જાય, એનાથી સર્વોત્તમ ઉત્તમ સમય હોઈ જ ન શકે.